આગકાંડની તપાસ અંગે મોટો ખુલાસો તપાસ કરતી એસઆઈટીના રિપોર્ટમાં આવી શકે છે વિલંબ. રિપોર્ટ માટે એસઆઈટીને આપવામાં આવી શકે છે વધુ સમય. બપોરે 1 વાગ્યા સુધી 12 જિલ્લામાં વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા સવારે 10 વાગ્યા સુધી સાવધાન. સુરત, નવસારી, વલસાડમાં 40 કિલોમીટરની ઝડપે ગાજવીજ સાથે વરસાદની આગાહી. દક્ષિણના 3 જિલ્લામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી. તેજ પવન અને ગાજવીજ સાથે મેઘરાજા બોલાવશે ધડબડાટી. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે આગાહી. વડોદરા, નર્મદા, તાપી, ડાંગમાં પણ બપોરે 1 વાગ્યા સુધી મધ્યથી હળવો વરસાદ થઈ શકે. વલસાડમાં ભારે પવન સાથે વરસાદ થતા વીજ થાંભલા તૂટી પડ્યા. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા તંત્ર દોડતું થયું. વીજ કર્મીઓએ ભારે જહેમત બાદ વીજ પુરવઠો યથાવત કર્યો. યાત્રાધામ પાવાગઢના વાતાવરણમાં પલટો. ગાઢ ધુમ્મસ સાથે છવાયું આહ્લાદક વાતાવરણ. હિલ સ્ટેશન જેવા માહોલ વચ્ચે ભક્તો કરી રહ્યા છે માતાજીના દર્શન. વલસાડમાં સાર્વત્રિક વરસાદ. 24 કલાકમાં તાલુકામાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. ઉમરગામમાં 2.64 ઇંચ, વલસાડમાં 2.24 ઇંચ, કપરાડામાં 1 ઇંચ, પારડીમાં 1 ઇંચ, વાપીમાં 1 ઇંચ વરસાદ. ભારે વરસાદ બાદ વલસાડ પાણી થયું. 1 કલાકમાં 1.38 ઇંચ વરસાદથી ચારે તરફ પાણી ભરાયા. મોગરવાડી અને છીપવાડ ગરનારું પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી. મુંબઈમાં વહેલી સવારથી વરસાદી માહોલ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થયો. વરસાદના કારણે રસ્તા પાણી થયા. મહારાષ્ટ્રમાં મેઘમહેર યથાવત. થાણેમાં મેઘરાજાએ સવારી કરી. પાલઘર અને રાયગઢમાં વરસાદ વરસતા રસ્તા પાણી થયા. મહારાષ્ટ્રમાં મેઘરાજાએ કરી સવારી. નવી મુંબઈમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ઝારખંડના બોકારોમાં હવામાનનો મિજાજ બદલાયો. ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. અનેક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. મેઘરાજાની તોફાની બેટિંગથી આસામમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું. રસ્તા પર નદીઓ વહેતી થતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા. જીવના જોખમે પાણીના પ્રવાહમાં બાઇક ઉતારવા જતા એક બાઇક ચાલક તણાયો. સ્થાનિકો મદદ માટે દોડી આવતા યુવકનો આબાદ બચાવ. આસામમાં અનરાધાર વરસાદે વેર્યો વિનાશ. સિંગલા નદીના જળસ્તરમાં વધારો થતા નદી કિનારાના ગામડાઓમાં પૂરની સ્થિતિ. ભારે વરસાદ અને નદીના પાણી ગામમાં ફરી વળતા અનેક ગામો જળમગ્ન થયા. આસામમાં મેઘરાજાની તોફાની બેટિંગ. નલબાડીના ટીહુમાં પૂરની સ્થિતિ સર્જાઈ. બુરહાદિયા નદીમાં પાણીનો પ્રવાહ તેજ થતા રોડે જળ સમાવી લીધી. રસ્તો કપાતા અનેક ગામો વચ્ચેનો સંપર્ક કપાયો. મેઘાલયમાં ખાબકેલા અનરાધાર વરસાદથી આસામના ગોલપારાના અનેક વિસ્તારોમાં પૂર. અહીંની 3 નદીઓમાં જળસ્તર વધતા ગામમાં જળબંબાકારની સ્થિતિ. રોડ રસ્તા ઉપરાંત લોકોના ઘરોમાં પાણી ફરી વળતા વધી સમસ્યા. આસામના સિપાઝારમાં પૂર. નદીઓના જળસ્તર વધતા લોકોના ઘરોમાં પાણી ભરાયા. અનેક વિસ્તારોમાં લોકો સ્થળાંતર કરવા મજબૂર થયા. આસામમાં મેઘો અનરાધાર. સતત વરસાદથી ગુવાહાટીમાં રસ્તાઓ પાણી થયા. ભારે વરસાદના કારણે રસ્તા જળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા. પુડીમાં વરસાદી ઝાપટાથી રસ્તા પાણી થયા. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઉત્તરાખંડના પિથોરાગઢમાં મેઘરાજાએ કરી સવારી. વરસાદની શરૂઆતમાં જ નેશનલ હાઈવે 9 પર ભૂસ્ખલન. લેન્ડસ્લાઇડના કારણે વાહન ચાલકો અટવાયા. તંત્ર તરફથી તરત જ રસ્તો ચાલુ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ઉત્તરાખંડના દહેરાદૂનમાં મેઘ સવારી. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા. વરસાદ બાદ લોકોને ગરમીમાંથી રાહત મળી. હિમાચલ પ્રદેશમાં મેઘરાજાની એન્ટ્રી. શિમલામાં મેઘરાજાએ કરી પધરામણી. ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ આહ્લાદક બન્યું. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. જમ્મુ કાશ્મીરના બાંદીપોરાના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા. ઉત્તરી કાશ્મીરના ગુરેજ ઘાટીને બાંદીપોરાથી જોડતા પર્વતીય વિસ્તારમાં 1 ઇંચ હિમવર્ષા નોંધાઈ. હિમવર્ષાથી પર્વતો પર બરફની સફેદ ચાદર છવાઈ. હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે ધર્મશાલામાં હિમવર્ષા. ધર્મશાલાના ધોલાધારના પર્વતો પર હિમવર્ષા થતા બરફની સફેદ ચાદર છવાઈ. હિમવર્ષા બાદના મનમોહક દ્રશ્યો સામે આવ્યા.
કેરળમાં તિરુવનંતપુરમના મુથલાપોર્જી બંદર પર દરિયામાં માછીમારની નાવ પલટી જતા એક માછીમારનું મોત, અન્ય 2 લોકોનું કરાયું રેસ્ક્યુ. સિક્કિમમાં વડોદરાના પરિવારનું 7 દિવસ પછી રેસ્ક્યુ. વાદળ ફાટતા ભૂસ્ખલનમાં ફસાયા હતા પરિવારના 9 સભ્યો. સ્થિતિ ખરાબ હોવાથી એરલિફ્ટ અશક્ય. બાય રોડ રેસ્ક્યુ કરાયું. 9 લોકો 2 દિવસમાં વતન પરત થશે. કચ્છના ક્રીક વિસ્તારમાંથી વધુ 150 કરોડનું મળ્યું ડ્રગ્સ. બિનવારસી હાલતમાં મળ્યા હેરોઇન અને ચરસના પેકેટ. એક સપ્તાહમાં 150થી વધુ પેકેટ જપ્ત કરાયા. બનાસકાંઠામાં કુલ ટીમે સ્કૂલ બસ, રિક્ષા અને સ્કૂલ વાનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું. સ્કૂલ બસોમાં નિયમોનું પાલન ન થતા દંડ ફટકારાયો. સ્કૂલ બસ પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટ અને વીમાના પેપરનું ચેકિંગ કરાયું. યુજીસી નેટ જૂન 2024થી પરીક્ષા રદ. ગેરરીતિની આશંકાને પગલે સરકારે લીધો નિર્ણય. 11 સીબીઆઈને તપાસ સોંપાઈ. 11 લાખથી વધુ ઉમેદવારોને આપી હતી યુજીસી નેટની પરીક્ષા. ફિલ્મ મહારાજ અંગે હાઈકોર્ટમાં આજે થશે સુનાવણી. ફિલ્મ નિહાળ્યા બાદ કોર્ટ ચુકાદો સંભળાવી શકે. ફિલ્મ સામે વૈષ્ણવ સમાજનો વિરોધ યથાવત. આવક કરતાં વધુ સંપત્તિના મામલામાં ફસાયા રાજકોટના ટીપીઓ મનસુખ સાગઠિયા. એસીબીના દરોડામાં મોટો ખુલાસો. આવક કરતાં 410% સંપત્તિ વધુ મળી આવતા ચકચાર. સાગઠિયા પાસે 10.55 કરોડની મિલકત ક્યાંથી આવી તેને લઈને તપાસનો ધમધમાટ. રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર લટકી રહ્યું છે મોત. અતિ જર્જરિત ઇમારતો ચોમાસા દરમિયાન સર્જી શકે છે મોટી દુર્ઘટના. સ્થાનિકોએ લેખિતમાં મહાનગરપાલિકાને કરી જાણ, છતાં પાલિકાએ કોઈ કાર્યવાહી ન કરી હોવાનો લોકોનો આક્ષેપ. મોરબીમાં અધિકારીઓની લાલિયાવાડીથી ધારાસભ્યો પણ પરેશાન. માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું એમએલએને પાણી માટે ભીખ માંગવી પડે એ ન ચાલે. સિંચાઈ વિભાગના અધિકારીઓ પર પાણી બગાડના આક્ષેપ. સુરેન્દ્રનગરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી છોડાતું પાણી નથી પહોંચતું મોરબી. મોરબીમાં ધારાસભ્યએ અધિકારીઓનો ઉધડો લીધો. ક્રાંતિ અમૃતિયા, પ્રકાશ વરમોરાએ કલેક્ટરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનની લીધી મુલાકાત. અધિકારીઓને સ્થળ પર બોલાવી લગાવ્યો કલાસ. જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની કરી માંગ. ગુજરાત કોલેજમાં એમએમએસસીના કોર્સ બંધ કરવાના નિર્ણયથી હોબાળો. એનએસયુઆઈએ યુનિવર્સિટીમાં કર્યું વિરોધ પ્રદર્શન. એમએના શિક્ષકો અને બિલ્ડિંગ હોવા છતાં ખાનગીકરણ માટે નિર્ણય લેવાયો હોવાનો એનએસયુઆઈએ લગાવ્યો આક્ષેપ. જીત બાદ પહેલી વખત કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવશે અમદાવાદ. 21 જૂને વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં આપશે હાજરી. ગાંધીનગરમાં સંસદીય વિસ્તારની સ્માર્ટ સ્કૂલોના લોકાર્પણ કાર્યક્રમમાં પણ થઈ રહ્યો છે તૈયાર. ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટની સ્થાપના માટે વીજીએફ સ્કીમની મંજૂરી મળતા સીએમએ પીએમ મોદીનો આભાર માન્યો. આ નિર્ણયથી ગુજરાતમાં ઉર્જા પરિવર્તનના લક્ષ્યાંકોને હાંસલ કરી શકાશે. વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીના ગુજરાતના લક્ષ્યને સાકાર કરવામાં પણ મદદ મળશે. જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમાની વિરોધીઓને ચીમકી. કહ્યું જે નડ્યા તેમને 5 વર્ષમાં છોડીશ નહીં, બધાનો હિસાબ કરીશ. પાવાગઢમાં જૈન તીર્થંકરની પ્રતિમા પુનઃસ્થાપિત થતા જૈન મહારાજ સાહેબે કરી પૂજા અર્ચના. જૈન સમાજના લોકોને મહારાજ સાહેબે લેવડાવ્યો સંકલ્પ. કહ્યું જો હવે કંઈ થશે તો શ્રીફળની જેમ મસ્તક વધેરીશું. અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રાને લઈને ચાલી રહી છે તૈયારીઓ. 22 જૂને યોજાશે જળયાત્રા. મંદિરમાં ચાલી રહ્યું છે 108 કળશના રંગરોગાનનું કામ. 22 જૂને સવારે 8 વાગે યોજાશે ભવ્ય શોભાયાત્રા. ભજન કીર્તન સાથે યોજાશે જળયાત્રા. જળયાત્રાને લઈને ધ્વજ, પતાકા, કાવડ તૈયાર કરવાની ચાલી રહી છે તૈયારી. સુરતમાં રથયાત્રાને લઈને તૈયારીઓનો ધમધમાટ. હાઇડ્રોલિક રથમાં સવાર થઈને નગર ચર્ચા પર નીકળશે ભગવાન જગન્નાથજી. વૃંદાવનથી આવેલા સોના ચાંદીના જરીવાળા વાઘાથી થશે જગન્નાથજીનો શણગાર. આજે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક થયાની 351મી વર્ષગાંઠ. મહારાષ્ટ્રના નાગપુરમાં કરાઈ ભવ્ય ઉજવણી. મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા. 21 જૂને નડાબેટમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાશે. ભારત પાકિસ્તાન બોર્ડરથી આગળ પોઈન્ટ 0 પર થનારી આ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. બીએસએફના જવાનો અને ગ્રામજનો બોર્ડર પર યોગ કરશે. દિલ્હીના ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં યોગ મહોત્સવ 2024 અંતર્ગત યોજાયો કાર્યક્રમ.
રમતગમત મંત્રાલય તરફથી કરાયું હતું આયોજન. વહેલી સવારે મોટી સંખ્યામાં લોકોએ કર્યા યોગ. ઉત્તર પ્રદેશના નોઈડામાં વિવિધ યોગ કરતા દેખાયા બાળકો. યોગ ગુરુ સ્વામી રામદેવના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું કાર્યક્રમ. દોરડા પર અનોખી રીતે બાળકોએ કર્યા યોગ. વિશ્વ યોગ દિવસને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસે કર્યું યોગ સેશનનું આયોજન. મોટી સંખ્યામાં યોગ સેશનમાં જોડાયા લોકો. ઓમાનના એક વ્યક્તિએ ભારતમાં બનાવ્યું રેકોર્ડ. લેહ લદ્દાખમાં 19,024 ફૂટની ઊંચાઈએ આવેલા ઉમલિંગન લા પાસ સુધી પહોંચીને બનાવ્યો રેકોર્ડ. વિશ્વનો સૌથી ઊંચો રોડ છે ઉમલિંગન લા પાસનો આ માર્ગ. ચિત્તલ અને સાબર જેવા વન્યજીવોનું ગીર સંરક્ષિત વિસ્તારમાંથી બરડા અભયારણ્યમાં સ્થળાંતર કરાયું. વન વિભાગ તરફથી 23 ચિત્તલ અને સાબરનું સ્થળાંતર કરાવાયું. બરડા અભયારણ્યમાં સિંહોના શિકાર માટે સીમિત માત્રા હોવાથી સાબર અને ચિત્તલનું સ્થળાંતર કરાવાયું. ચોમાસાને લઈ હવે વેગ મળવાના પ્રબળ સંકેત. ગુજરાત સહિત દેશમાં 6 સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયા. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય તો બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. નવસારીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. 2 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. પહેલા વરસાદમાં જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ. પલસાણામાં ઠેર ઠેર ભરાયા પાણી. કારેલી ગામની કૃષ્ણા વિલાસ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. પાણીના નિકાલની સુવિધા ન હોવાથી સ્થાનિકો પરેશાન. ઉમરગામ, પારડી અને વાપી તાલુકામાં વરસાદી માહોલ. ઉમરગામ અને પારડીમાં અંદાજે 1 ઇંચ વરસાદ નોંધાયો. જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થતા વાતાવરણમાં ઠંડક. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. આહવા, વઘઈ અને સાપુતારામાં વરસાદથી વાતાવરણ આહલાદક બંધ થયું. સાપુતારા ખાતે સર્પગંગા તળાવ અને ટેબલ પોઈન્ટ ઉપરથી વાદળોની વિઝિબિલિટી ઘટી. સાપુતારામાં પ્રવાસીઓએ મોસમની મજા માણી. ભાવનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ. શહેરના કાલિયાબીડ, વાઘાવાડી, હિલ પાર્ક, સ્વસ્તિક પાર્ક સહિત અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીની લહેર. ભાવનગરના વાતાવરણમાં આવ્યો પલટો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે શરૂ થયો વરસાદ. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોએ ગરમીમાંથી આંશિક રાહત મેળવી. વલસાડ જિલ્લામાં મેઘરાજા મહેરબાન. પારડી અને વાપીમાં વરસ્યો વરસાદ. ધરમપુર, વલસાડ શહેર તેમજ કપરાડા સહિતના વિસ્તારોમાં પણ નોંધાયો વરસાદ. વડોદરાના કરજણમાં જામ્યો વરસાદી માહોલ. કરજણ શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદના પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક. લોકોએ ગરમીથી અને ઉકળાટથી અનુભવી રાહત. ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો. વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ. કોડીનાર અને સૂત્રાપાડા પંથકમાં પણ વરસાદી ઝાપટા. સતત વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી મળી રાહત. ગીર સોમનાથ જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. તલાલા, ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ. માધુપુર, જશાધાર, ધાવા, આંકલવાડી, જાંબુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. નવસારીના ગણદેવી તાલુકાના વાતાવરણમાં આવ્યો એકાએક પલટો. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. વિલીમોરા શહેરમાં પણ ધીમી ધારે વરસ્યા મેઘરાજા. નવસારી શહેરમાં જામ્યો વરસાદી માહોલ. ઇટાડવા, ટાઈગર રોડ, જમાલપુર વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો. પવન સાથે વરસાદ પડતા અસહ્ય ગરમીથી લોકોને મળી રાહત. સુરત શહેરમાં છવાયો વરસાદી માહોલ. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસ્યો ધીમી ધારે વરસાદ. સચિન, હજીરા, મગદલ્લા સહિતના વિસ્તારમાં પડ્યો વરસાદ. અરવલ્લીના માલપુરના બાત્રક ડેમમાંથી પાણી છોડાયું. સિંચાઈ વિભાગે ડાબા કાંઠાની કેનાલમાં 85 ક્યુસેક પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી. બાજરી, જુવાર અને ઘાસચારાના પાકને થશે ફાયદો. માલપુર, બાયડ અને ધનસુરા તાલુકાના 2500થી વધુ ખેડૂતોને થશે લાભ. આસામના ગોલપારામાં જલેશ્વર વિસ્તારમાં અનરાધાર વરસેલા વરસાદે વેર્યો વિનાશ. મેઘાલયમાં આવેલા વરસાદથી નદીઓ તોફાની બની. જલેશ્વરમાં આવેલો એકમાત્ર પુલ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો. પુલ તણાતા અનેક ગામો વચ્ચે સંપર્ક કપાયા.
આસામના કરીમગંજમાં પૂરની સ્થિતિ સર્જાઈ 15 જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદે તબાહી મચાવી ભારે પૂરના કારણે 26 લોકોના થયા મોત ચો તરફ જળબંબાકારની સ્થિતિથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા આસામના કરીમગંજમાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ફરી વળ્યા લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા રસ્તાઓ જળમગ્ન થતાં જનજીવન અસરગ્રસ્ત થયું આસામના સોનતીપુરમાં અનરાધાર વરસાદ ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે જળમગ્ન થયા ભારે વરસાદના કારણે રસ્તા પાણી થતા વાહન ચાલકોને થઈ હાલાકી આસામના કરીમગંજમાં બદરપુર વિસ્તારમાં ભૂસ્ખલનથી 3 સગીર સહિત 5 લોકોના નીપજ્યા મોત સતત વરસાદના કારણે કરીમગંજની સ્થિતિ વણસી અનેક વિસ્તારમાં ભૂસ્ખલન થતા રહીશોમાં જીવ જોખમમાં મુકાયા ભૂટાનમાં ભારે વરસાદથી બેગા નદીના જળસ્તરમાં વધારો બેગાના જળસ્તરમાં વધારો થતા આસામના મંગળદોલાઈ કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ લોકોના ઘરો અને ખેતરોમાં પાણી ફરી વળતા 1000થી વધુ લોકો પ્રભાવિત થયા આસામમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સર્જાઈ તારાજી ગોલપાડાના એક વિસ્તારમાં રસ્તા પર વહેતા પાણીના કારણે એક ગાડી પાણીમાં પલટી ગાડીમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ આસામમાં અનરાધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત નલબાડીમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હજુ સુધી પાણી ન ઓસરતા લોકોએ કર્યું સ્થળાંતર બિહારના કિશનગંજમાં 50થી વધુ ઘરોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો કહ્યું જો આ જ પરિસ્થિતિ રહેશે તો અમારે રોડ પર તંબુ બાંધીને રહેવું પડશે વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર પાસે કરી માંગ મુંબઈમાં છવાયો વરસાદી માહોલ રોડ રસ્તાઓ પર ફરી વળ્યા પાણી ગરમીના પ્રકોપ બાદ વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી મુંબઈમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા લોકોએ વાતાવરણની મજા માણી મરીન ડ્રાઈવ ખાતે લોકો વાતાવરણની મજા માણતા દેખાયા ઉત્તર પ્રદેશના વારાણસીમાં અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસાદના કારણે રોડ રસ્તા થયા પાણી રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને પડી હાલાકી અમરેલીના જાફરાબાદમાં એક સાથે 12 સિંહોનું ટોળું દેખાયું બાબરકોટ માઇન્સ વિસ્તારમાં સિંહોના ટોળાનો વિડીયો વાયરલ થોડા દિવસે સિંહણ અને સિંહબાણના માઇન્સ વિસ્તારમાં આટાફેરા જોવા મળ્યા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ